સેવા સાથ અને સહકારથી અંતરના આનંદને ઉમળકાથી આપણા મફાભાઈ અને એમના પરિવારે જેમના પર્વને હોળીના પર્વને ભગવાનના નામ સાથે જોડી અને પરમાત્માના નામના સત્સંગનું આયોજન થયું છે એ આપણા સૌના અહોભાગ્ય છે કે આપણને હોળીના પર્વમાં દિવાળી દેખાય છે. હોળીનો મહિમા બધા જાણતા નહીં હોય કદાચ, પણ રણાકંસના ત્યાં પ્રહલાદનો જન્મ થયો હતો. ટૂંકમાં કહીશ 80 કિલોમીટરની ઝડપથી. એને વરદાન રણાકંસને હતું, એને તપ કર્યું હતું, તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને તો કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા સિવાય કરો ને એ વાત તમે અધ્ધર જવા દેજો. જે દીકરીએ બાળકનો જન્મ આપ્યો છે એણે કેટલું તપ કર્યું છે એ જન્મ આપનાર દીકરી સિવાય બીજા કોઈના ભેદને ન જાણી શકે સાહેબ. એ આનું તપ છે. એમ દિલના દર્દ ઓલા દર્દી દિલ જાને, દિલના દર્દ ઓલા દર્દી દિલ જાને. વૈદ્ય હકીમોને નથી સમજાતું, નથી રહેવાતું ભાઈ, નથી રહેવાતું. જે દિલમાં ઘા વાગેલા હોય એ નાડીઓ તપાસવા વાળા દર્દીને ખબર ના પડે. મીરાબાઈ એક નાની દીકરી હતી, પણ નાનપણથી એને કનૈયાની સાથે ભગવાનની સાથે સાહેબ દેહ લાગ્યો. અને જયારે એના સગપણની વાત આવી ને ત્યારે એની માને એને કહી દીધું, પેલા આપણો જન્મ આપે ને આપણે માં કહેતા, માં. તમે માં બોલો એટલે તમારા આખું મોઢું પોળું થઈ જાય, રાજી રાજી થઈ જાવ, મોઢું પર રહી જાય. અને બા પાક હોય એટલે મોઢું બંધ થઈ જાય. આટલા વર્ષથી આપણે કે કરી પણ કોઈ આરી ખબર હતી ના. માં કોઈ એટલે મોઢું બોળું થઈ જાય, રાજી રાજી ગણી મોઢામાં હાકરના કોખરા આયા હોય. બા પા કીધું નહીં ઓઢા ઝડપમ. આટલો ફેર થયો. તમારે જે મોનું એ મોનો. કોઈ બહેનોનો પક્ષ હું લેતો નથી, પણ માની તોલે તો સાહેબ આ જગતમાં કોઈ આવી શકે તેમ નથી. ત્યારે મીરાબાઈ કહ્યું, બા મને તો મારા ભગવાનની સાથે નેહ લાગ્યો. મને સગપણની વાત ન કરીશ, પણ તારા પેટે મેં જન્મ લીધો છે, તારું દૂધ પીધું છે માં. મને મોકલે એટલે હું જઈશ. દીકરીને ગાય દોરો ત્યાં એ જાય છે. પણ એને તો એક લીટી કહી દીધી મીરાબાઈ, હા એની બાને, હરે નીડલો લગાડ્યો રે માયો મને, શ્યામળીએ રે
છે ને મારા રામની સાથે ને લાગેલો હતો તારે રણાકંસે કહ્યું એના ગુરુજીને મળ્યો, મહારાજ મારા ઘરમાં આ રામનું નામ નતું ને ક્યાંથી આવ્યું? તારે ગુરુજીએ દિવ્ય દ્રષ્ટિથી જોયું, રણાકંસ એની અંદર બીજ તેવાયેલું, જો એને તું સંતાપ આપીશ તો એક દિવસ તું યાદ રાખજે, હું દૈત્યોનો ગુરુ શુક્રાચાર્ય છું પણ હું દૈત્ય નથી. એક દિવસ રણાકાંશ તારો નાશ થશે. એ દીકરાને સતાવીશ નહીં, પણ રામનું નામ મીરાબાઈ લેવા માંડે એમના સસરાના ત્યાં, એટલે એમની સાસુએ કહ્યું એ હાથ પેઢીએ નતું, મારે હતર પેઢીએ નતું, એ લાડકડી વહુજી તમે આ રોમ નોમ મત બોલો, બીજું જે બોલવું એ બોલો પણ રોમ નોમ ના બોલો, આ તો મારી પેઢીઓમાં નતું. અને ત્યારે એની સાસુએ કહ્યું મીરાબાઈના સસરાને કે દેશ દેશના ભુવા બોલાવો અને વહુના જોહરલા જોરાવો, બીજી માતાને રહેવું હોય તો રહે પણ એક આ રોમ નોમ કઢાવો. આવા આ જગતમાં પહેલેથી હતા હો, અત્યારે એવું માનજો નહીં. જયારે ભગવાનને ગાદી બેસડવાના આવ્યા ને અને આખો અયોધ્યાનો શણગાર થયો તો, હમણાં થયો તો એવો, અને જયારે મંથરા જોઈ ગઈ અને એને થયું ઓ આપણે કહીએ છીએ ને શ્રી વળાવીને સાફ કરાવો ઘેરે આવો, અમારે સંગીતાબેન મદનજી ઠાકોર ગામ સલ્લાવાળા તરફથી સંતોની પ્રસાદનો 5,101 રૂપિયો દાન આપ્યું. વાહ, જય હો જય હો. ભજન તો બહુ લોબો હોય પણ આપણે જરૂર હોય એટલું જ લઈએ હો. ટાઈમ ઓછો છે, ટાઈમ ઓછો છે. ટાઈમ ઇઝ મની ફોર અસ. આપણા માટે ટાઈમની બહુ કિંમત છે. ધોતિયું પહેર્યું એટલે તમે એવું ના માનતા કે આ તો જો ગમે તે મંદિરમાં થયા છે. હું તો વેલ એજ્યુકેટેડ છું, ગવર્મેન્ટ પેન્શનર છું. અને ગઢમાં મને હીરાલાલ 1978માં હું શિપુ ડેમ ઉપર મારી નોકરી આવી તે દિવસથી મને લાવ્યા હતા. બધાએ ભેગા કરી અને 10,700 રૂપિયા રણુજા આપણે જે કામ આરંભ્યું છે એની અંદર ગઢ ગામે પહેલા દાનની શરૂઆત કરી છે. આપણે બોલો ગઢ ગામ પરિવારનો. અત્યાર સુધી કોઈના પૈસા નહીં લીધા હો. વિમળાબેન આપણા ગામના સરપંચ હતા. એ વિમળા અને મારે વિશ્વ ભારતી બે સાથે ભણતા હતા બધા, અને અમારા પડોશી હતા રહેવાના. એટલે ક્યારેક હું પાલનપુર સર્કિટ હાઉસની પાછળ અમૃતલાલ સુદામા હોટલ વાળા ખરા ને, એમનું ગામ 3 અક્ષરનું નામ શું છે, વેળંચા. એ અમે બધા પાડોશી હતા. ડેરિયા સાહેબ સંસ્થિત હાઈસ્કૂલના કોનજીભાઈ, એ રહીબેન અમારા વિશ્વ ભારતીબેન રમાડેલા છે. એટલે લેવા પાટીદાર
પરિવારમાં જ મારું ઘર હતું. જુનાગઢ આશ્રમમાં જે ધર્મની ધજા ફરકી રહી છે એ 16 ગામ લેવા પાટીદારોનો પ્રતાપ છે અને એમનો આશીર્વાદ છે. અહીંયા જે હાલ હમણાં બહેનો રમતા હતા ને એ બહેનો પણ પાટણના લેવા પાટીદારની દીકરીઓ છે. આ મગનલાલ પાટણથી આવે છે, એમની સાથે એમને આખા પરિવાર મંડળે થઈ જુનાગઢ નોરતા 21 લાખ રૂપિયા દાન આપેલું છે. અને જુનાગઢ આશ્રમમાં મુખ્ય ગેટ ઉપર હરિભાઈ કાળુભાઈ ગોઠી કાતરાવાળાનું નામ છે, સ્વસ્તિક હાઈસ્કૂલના દાનવીર, અને એમને મોટું દાન આપણે ત્યાં આપેલું છે. અને 16 ગામ લેવા પાટીદારોના દાનથી આપણે જુનાગઢ અન્ય ક્ષેત્ર આશ્રમ શરૂ કરેલો છે. અને એમાં ખોડલાના જીવરામભાઈ ચૌધરી એમની બાના નામો પર આખી ભવનાથ તળેટીમાં ટોકું નથી ને એવડું મોટું પાણીનું ટોકું યાત્રાળુઓ માટે જીવરામભાઈ તરફથી આપણને ખોલ્લાવાળા જીવરામભાઈ તરફથી દાનમાં આપેલું છે. ત્યારે મારે નોકરી જ હોય હતી, હું પાલનપુરમાં 14 વર્ષ રહેલો છું. મારે રમેશભાઈ પણ ખોલ્લાથી આવ્યા છે. આ તંજીભાઈ મહારાજ તરોય નોકરી કરતો હતો ત્યારે બધા સાથે અમે ભેગા નોકરી કરતા હતા, સફેદ દાઢીવાળા. વિરમભાઈ એ પણ ચૌધરી છે, ચૌધરી સમાજમાંથી આવે છે. એ ખૂબ નાના હતા અને અમારી સાથે સંકળાયેલા છે, પછી જોડાઈ ગયા. જોડે ગંગારામભાઈ પ્રજાપતિ છે. મારા મહારાજ મેસરના છે, દેવા પાટીદાર છે. તો તમે ભાગડી ઉપરથી ખબર પડી, ભાગડીની ભાષા ઓળખાય વગર રે. આ તો આપણો ભારતની ઓળખાણ છે. અને એટલા માટે મીરાબાઈએ એની મને ના પાડી દીધી, મારે નથી લગ્ન કરવું. અરે હું તો સાસરીએ નહીં એ જાઉં મોરી માં. તો આ ભારતની દીકરીઓ તમે જુઓ, સાસરીએ નહીં જાઉં મોરી માં. મારું મન લાગ્યું ફકીરી સંસ્કૃતિ જેવો ભારતની સન્યારીઓનું દૂધ એની દીકરી માટે શું કામ કરે છે તમે જુઓ સાહેબ. મીરાબાઈ એટલી નાની ઉંમરમાં કે માં મારે લગ્ન નથી કરવું, અને મોબાઈલ થી અડધી રાતે લગ્ન કરી ઘેરથી જતા રહું છે. આ ભારતની નાજી હોય છે. આ મોબાઈલ થી મેળ બેહારો છે. આ ભારતની દીકરીઓ હોય છે. આપણે શું સમજવું એમ. મૂળજીભાઈ કરણ તરફથી પણ 500 રૂપિયા આપે છે. ધન્ય. અમારે માધુભાઈ મને લાયા હતા ત્યારે આ ઝાડના પત્તરની વસ્તી મને જોવા આવી હતી. અને આજે પણ આપ સૌની ખૂબ હાજરીથી દોલતરામ મહારાજ ખૂબ રાજી છે. અને આ હોળીના પર્વ નિમિત્તે ભગવાન તમારા બધાનો જય જયકાર કરી દે એવું મારા અંતરથી હું પ્રાર્થના કરું. મફાભાઈ એમના પરિવાર તરફથી સંતોની પ્રસાદીમાં 21,101 રૂપિયો સંતોની પ્રસાદીમાં. ત્યારે આ હોળીના પર્વ નિમિત્તે હરનાકંસે એની બેનને બોલાવી. એની બહેનને વરદાન હતું, આવી પોમરી આલેલી હતી. એ ઓઢીને અગ્નિમાં બેસે તો એ બળે નહીં. ત્યારે આખા ગામના ઉળાયા હતા ને લાકડા માટીના છોણા આવે ને વચ્ચે ઓગળી ખાલી હોલ પાડે એમનું ઉળાયું કહેવાય. પેલા હતું, અત્યારે તો છે કે નહીં એ ખબર નહીં. પણ પેલા અત્યારે છોકરા કોઈક જુદું નીકળ્યું છે પણ છે ખરું.
અરે ટૂંકમાં કહું છું હું, એકદમ તમને ખબર છે એટલે. બધા લાકડા સળગાઈને અંદર હોલિકાને બેહારી અને પ્રહલાદને ખોળામાં બેસાડવામાં આવ્યો. પણ તન કી જાણે મન કી જાણે જાણે અંતર કી ચોરી, તારું છુપાયું શું છુપે જેના જીવન મરણ નહીં. પ્રહલાદના અંતરમાં એક ભગવાન શ્રી રામનું નામ હતું. સિયા રામ સિયા રામ સિયા રામ જય જય દશરથજી ઠાકોર તરફથી 500 અમારે પ્રવીણસિંહ તાણોદરથી આવ્યા છે. 51 જેને જુનાગઢ દાન આપેલું એમના તરફથી 21 રૂપિયા સંતોની પછાતીમાં આપ્યા. ચાલે છે. હોલિકા બેઠી અગ્નિમાં ઉડણી ઉડી સાહેબ. લોકોએ લાકડા સળગ્યા. ત્યારે જે રાક્ષસો હતા ને એ બધા મંદિર આપીને આવ્યા હતા. હરણાકંશના વંશના. ભગતને બાળવા કોણ તૈયાર ના થાય ભાઈ? મીરાબાઈને ગાળો બોલવા કોણ તૈયાર ન થાય? મીરાબાઈ ભજનમાં જાય તો લોકો અગળીઓ કરે. પણ એક આપણે બીજું નહીં કહેવું. તમે ભજનમાં જાઓ ને તો લોકો તમને અગળિયું કરે કે હેડે ભજનમાં લાડવા ખાવા. તો આ હરુપારા લખવા પડે એવું અગળ્યું શું કેમ કરવી પડે? આપણે કહો 500 રૂપિયા રામ ભરોસે આપ્યા છે. અને સાહેબ અગ્નિ સળગી એટલે જે ભગવાનના ભક્તો હતા ને એ હંમેશા પહેલાથી થોડા જ છે. ભગવાનની ભક્તિ કરવા વાળા થોડા હોય, પહેલેથી થોડા જ છે. અને અત્યારે થોડા છે. કોઈ આખા ગઢમાં આટલો જ બૈરા હશે. એટલે કાલની વાત જવા દો, હાલ વધશે હાથું. પણ તમારા મા બાપનો ખૂન તમારા હૃદયમાં રમે છે. તમારા મા બાપના સંસ્કારો એ તમારી માનું દૂધ આજે સાહેબ આ સંતોની સભામાં તમને લઈને આવ્યું છે કે બેટા મારી દીકરી મારા દીકરા તારે ભગવાનનું ભજન કરવાનું છે, તારે સત્સંગ કરવાનો છે. અને એ લોહી આજે તમને અહીંયા લાવ્યું છે. અમારે રાજુભાઈ આવ્યા છે ગઠામણથી. આ બધા હમણાં જ જુનાગઢ આવ્યા છે. 1000 રૂપિયા દાન આપ્યું છે. જય હો તમારે. માટે તમારું કોઈ પુણ્ય જાગ્યું છે સાહેબ. એટલે હોળીના તહેવારમાં તમે આજે ભગવાનના કાર્યમાં આવ્યા છો. તમે બહારથી અહીંયા આવ્યા છો અને ઘણા હોય છે આગલા દાડા બાર ગામ જતા રહ્યા છે. કોઈને તાવ આવીને દવાખાનામાં જતા રહે પણ હોય ના આપવા દે. એની કળા કોઈ કુદરત તારી એકલિત માયા ભેદ કિને નહીં પાયા. જો સમજાશો હોય દીવાના હોય મૂર્ખ કે ડાયા. જ્ઞાની કે કોઈ બાત ન માને જુઠ્ઠે જગ ભ્રમાયા. સાહેબ એક મોણા હાથું બોલે ને તો એના વિશ્વાસ કોઈ ના કરે. અને જુઠ્ઠું બોલે તો લોકો એની હંગાતી થઈ જાય છે.
મથુરજી સરીપડાથી આવે છે, એમની અટક સરપડિયા છે, એમના 1100 રૂપિયા આપ્યા છે. ધન્ય હો તમારે. અને જો અગ્નિ લાગ્યો, જે મદિરા પીને આવ્યા તે 12 વાગ્યા સુધી જાગ્યા. પછી તો સાહેબ થાક્યા અને જો હતા જો હોઈ ગયા. એટલે પેલા ભક્તો થોડા ઘણા રહી ગયા હતા ને, એને વિશ્વાસ તો જરૂર કે ભગવાન મારો નાથ આવશે આવશે અને આવશે. જેમ સગુણાની વારે રામદેવજી મહારાજ આવ્યા હતા. સગુણા આપના જેવી બેન દીકરી જ હતી, પણ જયારે જંગલમાં લૂંટાણા, અરે રામદેવજી મહારાજને કીધું, મહારાજ સમાજના વ્યવહારમાં તમે મારા ભાઈ છો, પણ એ મારા નકલંગ નેજા ધારી પોકણ ગઢના પીર, એ ડાકોર વાળા ઠાકોર, જો આજની પળે ના આવે ને તો તારા નામને કાળું કલંક લાગી જાય. અનારજ કરી એ તારી બેની લૂંટાણી વનમાં મળજો. એ તારી તમને સમરું હિંદવા પી મારે કહ્યું છે, આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યું છે, ભારતના ઋષિ મુનિએ પોકાર કર્યો છે, આપણા ધર્મશાસ્ત્રો પોકાર કરે છે કે ક્યારે અમને બોલાવ્યા અને ક્યારે અમે ન આવ્યા, પણ અંતરનો અવાજ ધરી અને તમે અમને ક્યારે બોલાવ્યા. શેરડી ખાતા હતા અને ઓગળી કપાણી. એટલે અમારા જેવા જે ભક્તો હતા ને મહારાજો, એ પાટો ઉગવા ગયા અને દ્રૌપદી કતરો કાઢતી હતી ને, અને ભગવાનની ઓગળી લોહી જોઈ ને, સાહેબ એની નવી સાડી હતી ને એને ફાડી નાખી. જૂનો શિવર 12 મહિનાનો રૂમાલ છે તોય ફાડતો નહીં. મને ધન નહીં. એ દ્રૌપદી દીકરી હતી તમારા જેવી સાહેબ. ભગવાનની ઓગળી વાગ્યું, પાટો બાંધી દીધો. એના તાર ભગવાને ગણ્યા 999 તાર નીકળ્યા હતા. ત્યારે દુર્યોધન કેરી દુષ્ટ સભામાં પોકાર કર્યો તને પંચાળી, 999 ચીર પૂર્યા હતા. ગોવર્ધન કનૈયા કાળો આયુ ભર્યો હતો. દ્રૌપદી ના ચીર પૂર્યા હતા. બેન દીકરીઓ બહુ વિશ્વાસ રાખજો.
સાહેબ જો એવો વિશ્વાસ રાખી ભગવાન માતાજીને તમે જને માનતા હોય ને હજુ લાયક તમને યારી ઈચ્છા હોય ને માનો, પણ જો સાહેબ એવા સમય યાદ કરો અને આઈ ના ઉભરે ને તો દોલતરામ મહારાજને તમે યાદ અને ત્યારે સંતોએ કહ્યું છે અરે જોજે રે જિંદગી જવાની સમય ટૂંકો છે ને વાત લાંબી છે. હવે કરવું શું, કેટલી ઝડપ કરીએ સાહેબ. બધા મંદિરે વાળા સુઈ ગયા, ભક્તો આયા 4 વાગે અને અંદરથી અવાજ આવે શ્રી રામ શ્રી રામ શ્રી રામ. ભક્તો કે મોંથી અવાજ આવે છે એટલે બચારા બીકના માર્યા કે ના તને પડખા પડે છે તો કે ઓહડા લાવો. ઓહડા લાઈ સાહેબ આમ કર્યું તો જે ઓળકાને અમર પોમરી ઓઢેલી હતી ને ભગવાને વાયરો ચડાયો હતો અને ઓળકાને જે ઓઢેલી હતી ને પોમરી એ ઉપરથી સીધી પેલા જ ઉપર આવી ગઈ. ઓળકા બળી ગઈ અને જોયું તો પેલા જ ભગત રાજી થઈ ગયા. ઘેર આયા 4 વાગે, નાવાનું ધોવાનું કર્યું ચાલુ, દીવો અગરબત્તી કરીને આરતી કરીને આ તો કૂદવા માંડ્યા. એટલે પેલા દારૂડિયા હતા ને મદિરા પીવા વાળા એ જાગ્યા કે આ ભગત ચમ ફાળે થયા છે આટલા, એટલે કે પેલા જ બચ્યો છે એટલે એ સાહેબ ઉભા થયા. જોજો હા તમે ઓર રાખજો. ધૂળેટીના દાડા હવારે સંતોએ ફૂલ હાર ઉડાડ્યા, ફૂલ ઉડાડ્યા, અબીલ કંકુ ને ગુલાલ ઉડાડ્યા. બીબી બેન આપણે દલપતસિંહ બાપુની દીકરી છે. એમની મમ્મીનું નામ રાધાબેન. આપણે રાધાબેન ગામ વચ્ચે દલપતસિંહ સાહેબ હતા ને, આખા ગઢની અંદર દારૂ બંધ કરાયો તો આપણે 40 વર્ષ પહેલા. આ લેવા પાટીદાર બધા હીરાલાલ ને બધા મને આ જો હીરાલાલ હોમાં બેઠા એ બધા મને કહેવા આવ્યા હતા કે મહારાજ જો દલપતસિંહ દારૂ બંધ કરીને તો આખા ગામમાં જે કાર થઈ જાય. અને સાહેબે મને લાયેલા અને એસટી સ્ટેન્ડ ઉપર એ દાડે 15,000ની મેદની હતી અને વચ્ચે જવા મર્દને કહ્યું હતું દોલતરામ મહારાજ આ દલપતસિંહ કે છે જો દરબારનો દીકરો હોય ને તો આજથી મોડીને દારૂ ના પીવે, ના પીવે. જય હો. એવા અમારે બીબી બેન આવ્યા છે. 2100 રૂપિયા ઠાકોર રાધાબેન ગઢ તરફથી છે. 1100 રૂપિયા અમારે એ બીલાબેન તરફથી છે.
અને 11,000 રૂપિયા ઠાકોર નીરવબેન રમેશભાઈ ઓસ્ટ્રેલિયાથી આ સત્સંગ સાંભળીને એમને સંદેશો મોકલ્યો એ બેન મહારાજને 11,000 રૂપિયા એમ દાન આપો છો. ઓસ્ટ્રેલિયા બેઠા બેઠા વાપરું છે આમનો તાળીએથી બધાઓ આખા પરિવારે દાન આપી. એટલે અબીલ કંકુ ગુડાલ ઉડાડે ને એટલે પેલા મદિરા વાળા આયા એને સોણ લાયા ને માટી લાયા ને બળેલા તેલ લાયા ને તવિયોની મેસ લાયા ને તપેલીઓની મેસ લાયા. એટલે ધૂળેટીના દાડા તમે જોજો હો, જો અરણાકંશના વંશના હશી એ બધા મેસ લાવશી, સોણ લાવશી, કાળું તેલ લાવશી અને પેરાદના વંશના હશી ને એ બધા અબીલ કંકુ અને ગુલાલ લાવશે. અને એટલા માટે આ હોળી અને ધૂળેટીના તહેવારને આપણે માનીએ છીએ સૌ સંતોને. સમયના ઓકળા ખૂબ આગળ વધી રહ્યા છે. બધાને ખૂબ યાદ રાખજો, હું તમારો ભાઈ છું, હું તમારા ઘરના પરિવારનો એક સભ્ય છું, આ ગઢનો હું એક નાગરિક છું અને તમારું કલ્યાણ થાય જે મને અનુભવ થયો છે તે હું કહું છું. સવારે 4 વાગે જાગો. કોઈ દિવસ બેન દીકરીને ઘરમાં મોડા સુધી ઊંઘવા ન દેવો. જેના ઘરમાં બેન દીકરી મોડા સુધી ઊંઘે એ કરોડ રૂપિયા કમાય તો 12 મહિનામાં બચત કદી રહે. હોમણ ઘઉં પાક્યું તો 11 મહિના ચાલે ને 12મા મહિનામાં હળવો પડે પણ ના ચાલે. તમે તો બધા જાગો છો વહેલા, તમે તો હારા છો, તમારી તો વાત થાય એવી જ નહીં. તમે તો વ્રત કરો છો, પૂજા કરો છો, આરતી કરો છો, વહેલા ઉઠીને અંધારાનું બીજાનું ઘેર હમું વાળીને કરો છો. તમે તો હારા છો, બહુ હારા છો. મહારાજ તો તમને વંદન કરું છું. ભાઈ વંદન કર્યા કોણ છૂટકો નહીં. આ ભારતની નારી શક્તિ જુઓ. તમે દાડો ઉગે ને એટલે બહાર નીકળો તો સતીમાં, શિગોતરમાં, ઉમિયામાં, બહુચરમાં, અંબાજીમાં, સતીમાં જો જુઓ તો નરવી માયો જ છે. ભાઈ તો 2-3 જ છે ખાલી. એક હનુમાનજી 20 મહારાજ છે. કોઈ કોમ આખો દાડો લોકોનું ગોઠવ કર્યું પણ છે સારું થાય. અને આ તો નારી શક્તિ છે. આ તો પરદેશમાં જ્યાં અમારા વધારે મનસિંહભાઈ સાહેબ ને હીરાભાઈ જે બધા વેપારીઓ, એટલે એક બેનીના ઘરવાળો દેવ થઈ ગયેલો હતો અને ઉપર સમાધિ ચણેલી હતી. એટલે ઉપર વાયરો નાખતી હતી. આમ સમાધિ ઉપર મરેલાના જે ઈંટો ગોઠવીને ચણેલો હતો એના ઉપર વાયરો નાખે. એટલે આ ભારતના સંતો જઈને પૂછ્યું કે બોન, અમે અમારા ભારતમાં જીવતા પતિની સેવા કરી અને પત્નીઓ સતીઓ થાય છે એ તો અમે ભારતમાં જોયું, પણ મરેલા પતિની સેવા કરવા વાળી તું બેન અમે પ્રદેશમાં પહેરાવેલી જોઈ છે. બેન તને લાખ લાખ વંદન અને તમને નમસ્કાર છે બેટા. પછી ઊભી થઈને કીધું બાપા તમે ક્યાંથી આવ્યા? એટલે કે અમે ભારતમાંથી, ઇન્ડિયામાંથી આવ્યા, હિન્દુસ્તાનમાંથી આવ્યા છે. તો કે જો બાપા તમે મારા મા બાપ જેવા છો, હું તમારી દીકરી છું, હું જુઠ્ઠું નહીં બોલું, પણ જો હું વાયરો નાખું છું ને એ અમારા પ્રદેશમાં અમારા ઘરવાળો દેવ થઈ જાય પછી એના ઉપર ચણતર ચણવામાં આવે અને સિમેન્ટ હુકાઈ ના જાય ત્યાં સુધી બીજાનું ઘર ના મોડી શકું. એટલે વાયરો નહીં નાખતી. આ તો સિમેન્ટ હુકું છું બીજે ઉતાવળથી જવા ઓલે. અને એટલા માટે ભારતની નારી શક્તિની પૂજા થાય છે. તાળીએથી વધાવો, બહેનોને વધાવો. અને એટલા માટે ભારત માતા કી જય કહેવાય છે. અને ત્યારે સાહેબ વહેલા જાગજો, ભગવાનની પ્રાર્થના કરજો, દીવો અગરબત્તી કરજો, કૂતરાને રોટલો નાખજો, ચકલાના દોણા નાખજો. એ જો કદાચ ના બને તો તમારા બાળકોને વહેલા ઉઠીને જગાડજો, ચા દૂધ કોફી નાસ્તો આપજો. અને એમાંય તમારું આ મુખવારીનું મન ના માને તો એ છોકરો શાંતિથી સુઈ રહ્યા ઉઠો એમાં તમે ચાલુ કરજો. મમ્મી મનખા જન્મ મળ્યો છે ને મળ્યો છે. હવે કોઈ મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર ધન ફ્યુચર લાઈફ. માણસ સંત બની શકે, મહંત બની શકે, સતી કે વિરંગના બની શકે, પણ સાહેબ એમાંથી બચવું હોય તો એક માણસ, એક કોમ્પિટન્ટ ઓથોરિટી છે ભગવાનને મળવાની. અને આ દેશથી તમે મળશો એવી પ્રાર્થના હું ભગવાનને કરું. અને જુનાગઢ જાઓ તો આશ્રમની સેવાનો લાભ લેજો એવી વિનંતી સાથે સનાતન ધર્મ કી
જો ભારતની નારી શક્તિની જે બોલાવું છો તમારા હાથ ઊંચો કરો નારી શક્તિ હોય તો આદમી છે ને હાથ ઊંચા કરો કહો એને કઈ મહારાજ બહેનોને જ કે કરે છે